જે સંબંધ પર એક સ્ત્રી આંખો બંધ કરીને ભરોસો કરતી હોય છે, જે પતિને તે પોતાનું સર્વસ્વ માને છે, તે જ પતિ જ્યારે રાક્ષસ બની જાય ત્યારે સમાજ કઈ તરફ જઈ રહ્યો છે તે સૌથી મોટો સવાલ થતો હોય છે। બનાસકાંઠાના પાલનપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જે સાંભળીને કદાચ કોઈનો પણ આત્મા કંપી ઉઠશે। એક કળિયુગી પતિએ પોતાની જ પત્નીને માત્ર 50,000માં વેચી મારી હોવાનો સનસનાટીપૂર્ણ ખુલાસો થયો છે, એ પણ તેના મિત્રોને। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। બનાસકાંઠાના પાલનપુરમાંથી માનવતાને શર્મસાર કરતી અને કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી। એક કળિયુગી પતિએ પવિત્ર સંબંધોને લાંછન લગાડતા પોતાની જ પત્નીનો 50,000 રૂપિયામાં સોદો કરી નાખ્યો। આ નરાધમ પતિનું નામ છે નિકેશ પટેલ, જે મૂળ ધાનેરાના અનાપુરનો રહીશ છે અને હાલ પાલનપુરમાં રહે છે। આ પાપીએ પત્નીને પોતાના મિત્રો સાથે મેળવવાનું બહાનું કાઢીને તેનો સોદો કરી નાખ્યો। એટલું જ નહીં, પત્નીને લઈ જનારા ઇસમોએ તેની પર અમાનુષી દુષ્કર્મ ગુજાર્યો અને ત્યારબાદ પાપનો આ સિલસિલો અહીં ન અટક્યો। ખરીદનારાઓએ થરાદની એક મહિલા અને 3 ઇસમો સાથે ફરીથી આ પીડિતાનો સોદો કરી નાખ્યો। પોતાનું પાપ છુપાવવા માટે શાતિર પતિ નિકેશ પટેલે પાલનપુર પોલીસ મથકે પત્ની ગુમ થઈ હોવાની ખોટી નાટકબાજી કરીને ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ કાયદાના હાથ લાંબા હોય છે ત્યારે પાલનપુર પોલીસે જ્યારે આ ગુમ થયેલી મહિલાની કડીઓ જોડીને તપાસ શરૂ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી। તપાસમાં બહાર આવ્યું કે આરોપી નિકેશ પટેલનો ઇતિહાસ અત્યંત ગુનાહિત અને કલંકિત છે। પાલનપુરમાં ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે। એટલું જ નહીં, પોતે પરિણીત હોવા છતાં અને સમાજની યુવતીઓને પણ પ્રેમ જાળમાં ફસાવીને ભગાડી ચૂક્યો છે। હાલમાં પોલીસે સપાટો બોલાવીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે અને માસ્ટર માઇન્ડ પતિ સહિત કુલ 7 આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। આ સમગ્ર મામલે પાલનપુરના ડીવાયએસપી ડોક્ટર જિગ્નેશ ગામેતી શું ખુલાસો કર્યો, આવો સાંભળીએ। બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર શહેર ખાતે પાલનપુર પશ્ચિમમાં ગત તારીખ 11/5/2026ના રોજ નિકેશભાઈ વનાભાઈ પટેલ રહે રબારીવાસ ઢુંડિયાવાડી, જેઓએ પોતાની પત્ની ગુમ થયા હોય તે બાબતની પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુમ જાણવાજોગ નોંધાવેલ હતી। આ અન્વયે પાલનપુર પશ્ચિમ પીઆઈ આર.કે. પટેલ અને તેમની ટીમ દ્વારા આ ગુમ જાણવાજોગ બાબતે તપાસ કરવામાં આવી રહી હતી। તે દરમિયાન પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે જે ગુમ જાણવાજોગ જેમને આપેલી હતી નિકેશ, એમની પણ ગુમ જાણવાજોગ 13/5ના રોજ પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે। આ બાબતે પોલીસ દ્વારા શંકા ઉપજતા અને આ બાબતે માનનીય રેન્જ આઈજીસી પરિસ્થિતા રાઠોડ મેડમ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા આ બાબતે તમામ ગુમ જાણવાજોગમાં ખૂબ તલસ્પર્શી અને ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરવા માટેની સૂચનાઓ હોય અને આ બાબતે જે બંને બાબતે ગુમ જાણવાજોગ જે નોંધાયેલી હતી એમાં પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને શંકા જણાતા પોલીસ દ્વારા આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવી હતી। જે અન્વયે જે ગુમ જાણવાજોગ જે દાખલ થયેલી હતી નિકેશભાઈ વનાભાઈ પટેલ, તેઓને શોધી કાઢવામાં આવ્યા હતા। જે બાબતે તેમની એનકેન પ્રકારે ટેકનિકલ આધારે પૂછપરછ કરવામાં આવી અને પૂછપરછના આધારે આખો તમામ ઘટનાક્રમ જે હતો એ પોલીસને એની વિગતો મળી હતી। જે દરમિયાન જે નિકેશ વનાભાઈ પટેલ છે તેમની પત્નીને પણ શોધી કાઢી હતી અને તે બાબતે આ જે ગુમ જાણવાજોગ બાબતે તેમનું નિવેદન લેતા અમને જે પીડિત પત્ની હતી એના તરફથી આખો ઘટનાક્રમનો ચિતાર અમને મળ્યો હતો। જે અન્વયે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન દ્વારા જે માહિતી મળેલી હતી કે જે ભોગ બનનાર જે બહેન છે એને એમના પતિ નિકેશ દ્વારા એમના અન્ય મિત્રોને આપી દેવામાં હતી, જે માનવ તસ્કરી અન્વયે કરેલ હતી અને જેમાં 50,000 જેટલી રકમમાં તેમની પત્નીને અન્ય મિત્રોને વેચી કાઢેલી હતી। જે બાબતે પાલનપુર પશ્ચિમ દ્વારા પોલીસ દ્વારા જે ભોગ બનનાર પીડિત બહેન છે એમને કાયદાકીય જ્ઞાન બી આપવામાં આવ્યું હતું અને એમને કોન્ફિડન્સ આપવામાં આવ્યો કે આ બાબતે પોલીસ હંમેશા એમની સુરક્ષા માટે તત્પર છે અને એમને વિશ્વાસ આપીને અહીંયા પાલનપુર પશ્ચિમમાં એ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો અને તે અન્વયે આ જે ભોગ બનનાર જે પીડિત બહેન છે તેનું જે નિકેશના મિત્રો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવેલો હતો। જે અન્વયે અને તેને જે કાનની બુટ્ટી છે એને પણ લૂંટી લેવામાં આવી હતી અને જે અન્ય જગ્યાએ વેચાણ કરવામાં આવેલું હતું। તો આ સમગ્ર ઘટનાક્રમ જ્યારે પોલીસને આ બાબતે પૂરી માહિતી મળે છે તો તમામ આરોપીઓને ગણતરીના કલાકોમાં
પકડી પાડવામાં આવે છે. આમાં ટોટલ 7 જેટલા આરોપીઓને અત્યારે હાલ પોલીસે પકડી પાડેલ છે અને તમામના જ્યુડિશિયલ કસ્ટડીમાં ત્યાં કોર્ટમાંથી નામદાર કોર્ટમાંથી રિમાન્ડ પણ લેવામાં આવેલ છે. આ ગંભીર ગુના બાબતે ખાસ કરીને આ જે નિકેશ જે આરોપી છે અને ભૂતકાળમાં પણ આ રીતના ગુનાહિત તેનું માણસ પર રહેલું છે. ભૂતકાળમાં અન્ય સમાજની દીકરીઓને ભગાવી જઈને ફોસલાવીને ભગાડી ગયેલ છે અને તે બાબતે ગુમ જાણવાજોગ થયેલ હતી. તેની પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરી રહેલ છીએ. તદુપરાંત તમામ પાલનપુરની જનતાને અમારો ખાસ મેસેજ છે કે ક્યાંય પણ ઘરેલું હિંસા કે બીજા અન્ય કોઈ પ્રકારે પીડિત જે પણ મહિલા હોય, કોઈ પણ બાબત હોય તો આપણા નજીકના પોલીસ સ્ટેશનમાં કાં તો પછી જિલ્લા કક્ષાએ જે મહિલા પોલીસ સ્ટેશન આવ્યું છે પાલનપુર ખાતે ત્યાં આપ સંપર્ક કરી શકો છો. અભિયમ 112 હેલ્પલાઇન જે આપેલી છે એમાં પણ આપ પોલીસને જાણ કરી શકો છો. બનાસકાંઠા પોલીસ આપની સેવા માટે તત્પર છે અને કોઈ પણ એવા પ્રશ્નો હશે, કોઈ પણ એવા કંઈક પણ આપણે સામાજિક કે આર્થિક કે પછી અન્ય ઘરેલું કે પ્રશ્નો હશે એનું પણ નિરાકરણ પોલીસ દ્વારા કરવામાં આવશે. મુખ્ય આરોપી અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ પણ એની સામે ફરિયાદો થઈ છે. જે મુખ્ય આરોપી જે નિકેશ છે એના પર ભૂતકાળમાં પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશનમાં નોકરચોરીનો પણ એક ગુનો દાખલ થયેલો હતો. તદુપરાંત આ જે આરોપી છે ભૂતકાળમાં પણ 2 જેટલી યુવતીઓને પરિણીત હોવા છતાં ભગાડી લઈ ગયેલ હતો. તે રીતનું અમારે જાણવામાં આવેલું હતું અને જે બાબતે અમે રેકર્ડ પર તમામ વસ્તુ લીધેલી છે. હાલમાં આ જે તપાસ છે એ અત્યારે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન પીઆઈ આર કે પટેલ નાઓ ચલાવી રહ્યા છે. આ બાબતે તમામ જગ્યાના ટેકનિકલ પુરાવા તદુપરાંત તમામ જગ્યાના પંચનામા અને જે ગુના સબબ જે અમારે જે કાર્યવાહી કરવાની હતી એ તમામ કાર્યવાહી હાલ આર કે પટેલ નાઓ કરી રહ્યા છે. વિગતવારની જે બીજી અન્ય તપાસમાં જે કંઈક માહિતી ખુલશે એ આપ સર્વેને સર્વ કરવામાં આવશે. પોલીસે તમામ 7 આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ થાય છે કે આવા નરાધમોને સમાજમાં ખુલ્લા ફરવાનો હક કોણે આપ્યો? આ પીડિતાને ન્યાય ક્યારે મળશે અને આવા રાક્ષસોને ક્યારે આકરામાં આકરી સજા થશે કે કેમ એ તો આવનારો સમય બતાવશે, પરંતુ આવા નરાધમો ખુલ્લેઆમ ફરી રહ્યા છે જે સમાજ માટે ખૂબ જ ઘાતક સાબિત થઈ રહ્યા છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.